કે 4 કિલોમીટર દોડી ગયો. પછી મારા બાબાને ફોન કર્યો કે ભાઈ ગાડી લઈને તેડી જા. પણ એટલો બધો કેમ દોડી ગયો? એ કે મને સમજાતું નથી બાજુવાળા કૂતરાને કેમ બાંધતા નથી. મૂળ હવારમાં કૂતરે વાહ ધરણાટી કરેલી 4 કિલોમીટર સુધી. એ તો કે સારું થયું સામે ગધેડું ભૂંક્યું એમાં પાછો વળી ગયો, આ તો સીમાડા ટપાડી દે. અત્યારનો સમય છે ને એ એવો સમય છે, જો તમારું ઘર ભડકે બળતું હોય તો એની પીડા તમને એકને જ થાય, અને હમણાં તમારું નવું ઘર બનતું હોય ને તો એની પીડા અડધા ગામને થાય. કે મકાન બનાવે કુરજીભાઈ કે એનાથી થાય નહીં, પાયા જ ખોજ. મકાન તો છોકરા બનાવશે થાય, ત્યાં તો એ વંડિયું ચણાઈ જાય કે આ તો ગજનું બારા કૂદી આવી ગયું. કે ભલે નહીં કે સ્લેપ લેવલે નહીં આવે પૂરો. હા, એની પાસે અમને ખબર હોય ને કે એની પાસે શું હોય. કે હવે મૂળ પોતા પાસે શું છે એ નથી જોતો. તમારા ઉપર દુઃખ આવે તો એ દુઃખનો સામનો કરવાની ઈશ્વર શક્તિ આપે છે. આ દુઃખ ભગવાન આપે તે કોઈ ભગવાન આપે છે ને. એક ભાઈ ઘેરેથી બહાર નીકળતો હતો, તેની ઘરવાળી કે કઈ બાજુ? તો કે મને એમ થયું કે આજે જેતપુર આંટો મારું. તો કે ઈ બહુ સારું, લ્યો ત્યાંની બાંધણી વખણાય છે. નથી ગીતમાં ગાતા જેતપુર ધોરાજીની ચૂંદડી, એ બાંધણી લેતા આવજો. તો ઓલો કે હવે મારો વિચાર ત્યાં જવાનું નથી. તો એ કે હવે એમ થાય છે જામનગર આંટો મારું. પ્લાન ફેરવ્યો. તો એની ઘરવાળી કે જામનગરની બાંધણી બહુ વખણાય અને ત્યાંના પાન એટલા બધા મસ્ત. એ કે પાન લેતા આવજો, બાંધણી બેક લેતા આવજો. તો ઓલો કે હવે ત્યાં જવાનો વિચાર નથી. તો એ કે એમ થાય છે બગસરા આંટો મારું. તો કે એ બહુ સારું, લ્યો ત્યાંની બંગડી મંગલસૂત્ર ઇમિટેશનમાં બગસરાનું નામ. આમ થાય બા હાથું હોનું કે પહેરવા નથી દેતા, બેકમાં મૂકી આવે છે. ઈ લેતા આવજો. તો ઓલો કે હવે ત્યાં જવાનો વિચાર માંડી વળ્યો. તો એ કે એમ થાય છે સુરત આટો મારું. એ કે તો ઘારી લેતા આવજો, સૂતર ફેણી લેતા આવજો. તો કે હવે ન્યાય નથી જવું, પાટણ આટો મારું. તો કે પાટણ થી પટોળા લઈ આવજો ને, કે ગીત નથી આવતું શેલાજી રે મારા હારું પાટણ થી પટોળા મોંઘા લાવજો. કારણ કે વર્ષોથી બાયુ મગાવતા આવ્યા, પુરુષો લેતા આવ્યા. બાયુ બજારમાં જ કોઈ પુરુષે કીધું મારા હારું એક લેંઘો લેતા આવજો, એક ટોપી લેતા આવજો. કારણ કે એ તો ટોપી લઈ આવે ને, ટોપી હુંકાળે. તો કે હવે ગાંધી આ કોરોના મહામારીમાં એ કે બહાર જવાનું હોય, હું તો દાંત કાઢું છું, પારેવડી ચોકમાં જવું છે. પારેવડી ચોકમાં ચક્કર મારતો આવું. તો કે ઈ હારું, લ્યો રમેશભાઈ દરજીને ડ્રેસ સીવવા મેં નાખ્યો છે, સિલાઈને પૈસા દેતા આવજો ને ડ્રેસ લેતા આવજો. હા, આમ તમે જોવો ને પતિ પત્ની ઈ એક સ્ત્રી પુરુષની જોડી છે. આ જોડી બધાયમાં આવે, દિવસ ને રાત ઈ એક જોડી છે, સત્ય ને અસત્ય ઈ એક જોડી છે. આ જીભા જોડી ઈ પણ એક જોડી છે. કોઈ એકલા એકલા જીભા જોડી ન કરે. આ બૂટ ચંપલની જોડી છે. પણ બૂટ ચંપલની જોડીમાં મેં વિચાર કર્યો, એકવાર લગ્નમાં એક જગ્યાએ અમે બેઠા હતા અને ગીત ગાતા હતા બાયુ કે વર કન્યાની સુંદર જોડી કહો પ્રભુજી અમર રહે. પણ અમર તો બૂટ ચંપલની જોડી છે. એક બૂટ ખોવાઈ જાય એટલે બીજું ફેલ, એક ચંપલ ખોવાઈ જાય એટલે બીજું ફેલ. હા, તો આનું નામ જોડી કહેવાય. હા, બાકી તો કજોડી કહેવાય. બૂટ અને ચંપલ. એક ભાઈ તો તમે જો કેવો સારો યુગ આવ્યો છે. માણસ લગ્ન ને 25 વર્ષ થાય તો એ કે વર્ષ ગાંઠ ઉજવવું. હવે કીધા પગમાં ગાંઠું પડવા મને રેવા દઉં. હા, એક બેન એના ઘરવાળાને કે ખબર છે ને આજ મારો જન્મ દિવસ છે? તો કે ખબર જ હોય ને ગાંધી, તારો જન્મ દિવસ હોય ને મને ન યાદ હોય? તને એવડી મોટી ભેટ લઈ દેવી છે કે ઉપડવે નહીં એવડી લઈ દેવી. બાઈ રાજીને રેડ થઈ ગઈ, સ્કૂટર વાહે બેહી ગઈ બેંગોલી હાળીને, ગયા બરણાટી મારે પરા બજારમાં. હા, વેપારીની દુકાને જઈને કીધું કે અમારા રાણીનો જન્મ દિવસ છે, એક રાણી સિંગ તેલનો ડબ્બો આપો. 5 કિલો ખાંડ આપો, 1 કિલો ચા આપો, 1 દર્જન કપ રકાબી આપો. ચાલો એ કે લઈ લ્યો ખોરાક.